ગિરનાર જવું હોય ને તો હાલે લઈ જઈએ તો પહોંચી જઈએ ખાતા જઈએ. ગુડ મોર્નિંગ. આપણે જાગી બ્રશ કરી મમ્મીએ કામે લગાડતા આપણે આવી ગયા છીએ અગાસી ઉપર અગાસી ધોવા માટે. જો અહીંયા પાણી ભરાય છે, અહીંયા બધા પાણી ઢોરી નાખ્યું મેં. હવે આપણે આ કામ પૂરું કરી પછી બીજા કામ કરશું. ચાલો, આ સુરત દાદા કેવા મસ્ત લાગે છે જો. તો આજે સવારમાં ચણા ખાધા છે, ચા કે કાંઈ નથી પીધું, ઓનલી ચણા ખાધા છે ને જમવામાં પણ આજે ચણા જ લઈ જાઉં છું. હવે આપણે જઈએ છીએ નાવા. તો મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. હવે કામ કરવાનું છે. લાગી જાય છે 8:30 જેવું થઈ ગયું છે. હવે કયું કામ પૂરું કરી આપણે નીકળવાનું છે ઓફિસે. અહીંયા જો આ બધાને કાંઈ ટેન્શન, મસ્ત એને પાણીમાં તૈયાર કરે જો કેવી ભેગી થઈ ગયું. તો આપને તો આપી દીધું મમ્મીએ હાવેની હાથમાં. એક તો ગરમી એવી થાય, કલાકે હંજવાળી કઢાઈને મેં હું વચ્ચે આવા વિડીયો લેવામાં ગરમી સહન કરું. તો હવે કામ પૂરું કરીએ, મોડું થાય છે ઓલરેડી ઓફિસે જવાનું પણ. ચાલો તો ફ્રી થઈ ગઈ છું, બધું કામ પૂરું કરી નાખ્યું છે, વણા થઈ ગયા છે. હવે આપણે વાત કરશે ઓફિસે જવાનું કરી. હવે ચલો, ગરમી પણ બહુ એમ થાય પંખા નીચે જ બેઠા રહી. તો ચાલો આપણે તો હવે નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. ધીમે ધીમે હાલવા માંડ્યા છીએ. બધા હમું તો એવી રીતે જોવે છે જાણે હું કઈક એ બધાને રેકોર્ડ કરીને ક્યાંક મૂકતી હોય એવી રીતે. એની થમઈ ન જોયું હોય તો એ બધાને તો અહીંયા જ છીએ. હાઈલા તડકો. તો ચાલો આપણે ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી ગયા છીએ. હવે એ જોવાનું છે કે આપણી બસ આવી ગઈ છે કે હા. તો આપણી બસ હજી આવી નથી એટલે આપણે હવે આજે ઊભું રહેવું પડશે. જોઈએ ક્યારે આવે છે બસ આપણી. ક્યારું ના પહોંચો આવી ગયા છીએ. કોટેચાએ તો પહોંચી ગયા છીએ. આજે મોડું થઈ ગયું છે, 10:15 થઈ ગયા છે મારા ઓફિસે પહોંચવામાં. હવે ઓ ભાઈ બિલ્ડિંગમાં એન્ટ્રી કરીએ છીએ ફાઇનલી. ઓફિસે પહોંચી જઈએ. ચાલો આપણે તો હવે પહોંચી ગયા છીએ ઓફિસે અને બેસી ગયા છીએ મસ્ત રેડી થઈને. એક તો મોડું થઈ ગયું યાર, ખબર નહીં બસ વાળાને જો હું થયું ને ટાઈમે કોઈ આવ્યું જ નહીં. હવે આપણે ધાણા દાળ ખાઈ લઈએ. ધાણા દાળ એટલે મોઢામાં મજા આવે ને કામ ચાલુ કરી દઈએ. એક તો કન્ટિન્યુ કામ કરી લઈએ કારણ કે એક તો કામ નથી થયું. હવા ઓ ભાઈ સાહેબ 11:30 થયા. તો આપણે આવી ગયા છે જમવા. એના વાળ બાંધી લો. જમવા ટાઈમે આડા આવે એ ન મજા આવે. જમવામાં લાવી છું ચણા. પ્રોટીન વાળું જ ખાવાનું છે હવે. કાચી કેરી. કરવાનું તો બહુ બધું જમીને બેસી ગઈ છું કામ કરવા. બહુ નીંદર આવે યાર, પણ થોડું કઈ કામ કરવાની ઈચ્છા નથી થતી. पर क्या कर सकते हैं, काम तो करना पड़ता है हमें. हमारी जगह છે મારી જગ્યા और मैं घूम रही हूँ पूरी के पूरी. તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ આપણે અહીં ઊભા રહેવા આવી ગયા છીએ થોડીક વાર કારણ કે મારા લિફ્ટનું બટન દબાવીને આવી છું. હવે આપણે ઘરે નીકળીએ. આયો કા શ્રી હરિની કચોરી આવી.
ઘરે નીકળી ગયા એ ઠંડો પવન તો જરાય નથી, ગરમ ગરમ લૂ આવે. આના ઢોસા અને મેંદુ વડા બહુ મસ્ત આવે, મને બહુ ભાવે. આપણા શેરડીનો રસ લેવા આવી ગયા છે. બહુ ગરમી થાય છે, બહુ ગરમી છે જો. ચલો બે ગ્લાસ શેરડીનો રસ આવી ગયા છે. હજી આવ્યા ને બનાવવાના. ચાલો આયા બંધ. આવી ગરમી હોય કેરીનો રસ તો ન જોવા મળ્યો, શેરડીનો રસ જોઈને મજા આવે. આવે એની રાહ જોઈ, બનવા માંડ્યો છે. શેરડી એક જ કરી હે પણ નીચવી નાખી, આમ જો બિચારીને. અરે આમાં હું નીકળું હોય છે. 2 ગ્લાસ એમાં ભરી દે. બોલો 2 ગ્લાસ. એકમાં પેટ ના ભરાય. મને કીધું હોય કે ભાઈ કાલે ટાઈમ દે. હા હું કોઈના ગમમાં ન ગિરનાર જવું હોય ને તો હાલે લઈ જઈએ, તો પહોંચી જઈએ ખાતા જઈએ. હા મતલબ ના હવે નો કઈ, હવે આપણે કઈ કેવા પણ જ નથી. મસ્ત છે, મસ્ત મીઠો મીઠો કહેવાની ને હવે. તો ચાલો આપણે હવે શેરડીનો રસ પી લીધો છે, ઘરે મળીએ હવે ડાયરેક્ટ. ઘરે પહોંચી આવું કાંઈ ગરમી પણ બહુ છે. એ તમારે બધે ઊભું જશે, કારણ કે ગરમી કે છે એટલે યાર ખરેખર. હવે આપણે જમવા બેસીએ છીએ, મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ, હાથ પગ મોઢું ખાઈને ધોઈ લઈએ, કપડા વપડા બધું ચેન્જ થઈ ગયું છે. તો ચાલો આજે જમવામાં શું બનાવ્યું છે જોઈએ. જમવામાં છે આજે દાબેલી. મારું ફેવરેટ મૂવી ચાલે છે, મસ્ત મૂવી આવે છે. મારે બધું કામ બાકી જમીને હું હજી બેઠી જ છું, પણ એનું કારણ છે આ મૂવી. મારું ફેવરેટ મૂવી છે આ, અને મારે બધું કામ બાકી છે. જો એમને હું મૂકીને બધું લાઈટ પંખો બધું ચાલુ હોય અને એમને હું હે ને ઊભી રહી ગઈ છું. કોણ જાણે ક્યારે કામ કરીશ નક્કી કર. પછી એડિટિંગ કરવાનું છે, બધું બાકી છે. પણ આ મૂવી વાહે ગાંડું મૂવી છે. તો ફાઇનલી હવે હું નવરી થઈ ગઈ છું. મગજ ફરી ગયું મારું, કામ કરી હજી એડિટિંગ કરવાનું. સાલું ક્યાંય ટાઈમ જ નહીં મળતો, કામ 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 કામમાં જ જાય. સારું, રોજનું દુઃખ છે. તો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. અને હા, ખૂબ ખૂબ આભાર તમારા બધાનો મને સપોર્ટ કરવા માટે. આજે મારા 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે.